કેમ છો? મજામાં? રવિવારની બોલતી ટૂંકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જીવન અને સંઘર્ષ બંને એકબીજા સાથે જોડાયેલા હોય છે. સંઘર્ષ વિનાનું જીવન એકદમ નીરસ હોય છે. આ વાતને સાબિત કરવા માટે એક સરસ વાર્તા છે જેનું નામ છે જીવન વિકાસનું રહસ્ય. આ વાત શરૂ થાય છે એક શહેરથી. આ શહેરમાં રહેતા એક ભાઈ પોતાના મિત્રના ત્યાં એક ગામમાં જાય છે. મિત્રને ત્યાં રોકાય છે અને પછી ગામમાં ફરવા નીકળે છે. ગામમાં ફરતા ફરતા તે ફૂલવાડીમાં પ્રવેશે છે. ફૂલવાડીમાં અંદર જાય છે અને તેમાં જાત જાતના રંગબેરંગી ખૂબ બધા સુગંધવાળા પુષ્પો જુએ છે. આ બધું જોઈને તે ખૂબ ખુશ થાય છે. તે જુએ છે કે જાત ભાતના પતંગિયા, ઘણા બધા ભમરા, ઘણા બધા પક્ષીઓ, તેમનો કલરવ બધું તેમને સંભળાઈ રહ્યું છે અને સરસ મજાના ફૂલો તે જોઈ રહ્યા છે. ફૂલો ખીલી રહ્યા છે, ફૂલો હલી રહ્યા છે, ફૂલોમાંથી મહેક આવી રહી છે. આ બધો જ આનંદ તે વ્યક્તિ ઉઠાવી રહ્યા છે. ધીરે ધીરે ફૂલવાડીમાં આગળ વધે છે ત્યાં તેમનું ધ્યાન એક પતંગિયાના કોશેટા ઉપર પડે છે. એ કોશેટાને ખૂબ ધ્યાનથી જુએ છે. તેમને ખ્યાલ આવી જાય છે કે આ પતંગિયાઓ છે તેનો કોશેટો છે, એટલે તે તેને ખૂબ ધ્યાનથી જુએ છે. તેમની પાસે ખૂબ સમય હોય છે એટલે તે કોશેટાની સામે બેસીને જોયા જ કરે છે. થોડા સમય પછી કોશેટોમાં થોડી હલનચલન થાય છે. તે જોઈ રહ્યા છે કે કોશેટોમાં કંઈક નાનું કાણા જેવું પડ્યું છે અને ધીરે ધીરે એ કાણું થોડું મોટું થઈ રહ્યું છે. એટલે જેમ પેલો કરોળિયો જે જાળા બનાવે, જાળાથી આખું જે પોતાનો રસ્તો બનાવે છે, તેવી જ રીતે જે કોશેટો હોય છે, કોશેટાની અંદર પતંગિયાનો જન્મ થાય છે અને તેમાંથી જ પતંગિયું ધીરે ધીરે બહાર આવતું હોય છે. એટલે આ જે કાણું પડ્યું હતું અને કાણું થોડું મોટું થઈ રહ્યું હતું, ધીરે ધીરે કોશેટો ખુલી રહ્યો હતો, તે પતંગિયું સંઘર્ષ કરી રહ્યું હતું. આ પતંગિયાનો જન્મ થઈ રહ્યો હતો. પતંગિયું હવે તે કોશેટામાંથી બહાર નીકળવા પ્રયાસ કરી રહ્યું હતું. આ વ્યક્તિએ જોયું કે પતંગિયું ખૂબ બધો પ્રયાસ કરી રહ્યું છે, પોતાની શક્કર જેટલી તાકાત લગાવી રહ્યું છે. તે બધું જ જુએ છે અને તેને પતંગિયા માટે થોડી દયા આવે છે. છતાં પણ તે જોયા કરે છે પતંગિયું શું કરે છે. પતંગિયું ખૂબ બધી મહેનત કરે છે એટલે તેને થાક લાગે છે. પતંગિયું થોડા વખત માટે ચૂપચાપ બેસી રહે છે. એટલે જે પેલો કોશેટો જે હલતો હોય છે તે સ્થિર થઈ જાય છે. હવે પેલી વ્યક્તિ જે છે એને લાગે છે કે પતંગિયું હવે હારી ગયું છે, થાકી ગયું છે, તેનાથી હવે આગળ મહેનત નહીં થઈ શકે અને તે અંદર ને અંદર જ આવી રીતે રાહ જોતા જોતા મરી જશે. એટલે આ વ્યક્તિને દયા આવે છે એટલે તે પોતાના ખિસ્સામાં હાથ નાખે છે અને જુએ છે કે તેનો જે ઘરની ચાવી છે, ઘરની ચાવીમાં એક નાનકડી છરી છે. એટલે તે છરી ખોલે છે અને છરી ખોલ્યા પછી જે પતંગિયા જે કોશેટામાં ભરાયેલું હોય છે એ કોશેટાને ધીરે ધીરે છરીથી કાપી નાખે છે. એવી રીતે કોશેટાને ખોલે છે, એવી રીતે કાપે છે કે જેથી પતંગિયાને નુકસાન ન થાય. હળવેકથી પતંગિયાને તે બહાર કાઢે છે. કોશેટો હવે ખુલી ગયો છે. પતંગિયાને બહાર કાઢે છે. પતંગિયાને પછી નીચે જમીન ઉપર મૂકી દે છે. તે વ્યક્તિને એવું લાગે છે કે તેને ખૂબ મોટું પુણ્યનું કામ કર્યું છે, પતંગિયાની મદદ કરી છે. તેમને એવું થાય છે કે પતંગિયું હમણાં જ થોડી જ સેકન્ડોમાં, થોડી જ મિનિટોમાં સરસ મજાનું ઉડવા લાગશે. પતંગિયા સામું જુએ છે. તે વ્યક્તિ જુએ છે કે પતંગિયું ધીરે ધીરે ઊભું થવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ
તે ઊભું થઈ શકતું નથી. તેને ધ્યાનથી જુએ છે તો તેને ખ્યાલ આવે છે પતંગિયાની જે ઉડવાની જે પાંખો હતી તે સૂજી ગઈ છે, એનું શરીર આખું સૂજી ગયું છે. એટલે પતંગિયું ઉડવા માટે પ્રયાસ જરૂર કરે છે, પરંતુ તેને જે સૂજી ગયું છે તેના હિસાબે તેને ખૂબ દુઃખ થાય છે, ખૂબ દર્દ થાય છે અને તે પોતાની હિંમત હારી જાય છે. એ વખતે થાય છે કે જો થોડો ટાઈમમાં આવું રહેશે, પણ હમણાં કલાક પછી તો પતંગિયું ઉડવા જ લાગશે. કલાક થાય છે, 1.5 કલાક થાય છે, 2 કલાક થાય છે, પરંતુ પતંગિયું ઉડી શકતું નથી. તે જમીન ઉપર ઘસડીને ચાલે છે અને ઘસડાવાના હિસાબે તેને જે સોજા હોય છે તે વધારે ગંભીર થતા જાય છે, વધારે ઘેરા થતા જાય છે. પતંગિયાને વધારે દર્દ થાય છે. પેલા વ્યક્તિને કંઈ સમજાતું નથી. એને એમ થાય છે કે મેં પતંગિયાની મદદ કરી છે એને ઉડવા માટે, એને કોશેટોમાંથી બહાર કાઢ્યું છે, છતાં પણ એને આવું કેમ થઈ રહ્યું છે. પછી તે પોતાનું માથું ખંજવાળતા ત્યાંથી નીકળી જાય છે અને પોતાના મિત્રના ઘરે આવી જાય છે. તે જ્યાં સુધી નીકળે ત્યાં સુધી જોયા કરે છે કે પતંગિયું જમીન પર ઘસડાયા જ કરે છે અને ઉડી શકતું નથી. અને આજીવન આ પતંગિયું આ જ રીતે જીવે છે. તેની પાંખો વિકસી શકતી નથી અને તે આખું જીવન જમીન પર ઘસડાતા જ કાઢે છે. પેલો વ્યક્તિ મિત્રના ઘરે જઈ અને ખૂબ વિચારે છે. પછી તેને પોતાને દુઃખ થાય છે કે મેં પતંગિયાને કોશેટોમાંથી બહાર કાઢ્યું, તેમાં જ તેની પાંખો સૂજી ગઈ છે અને તેનું શરીર સૂજી ગયું છે. એને સમજાય છે કે તેણે મદદ કરીને ખૂબ મોટી ભૂલ કરી છે અને પછી પોતે પસ્તાવો કરે છે. મારા મિત્રો, આ વાર્તા અહીંયા પૂરી. આ જે વાર્તા છે જીવન વિકાસનું રહસ્ય, તે આપણને આપણા જીવન માટે ખૂબ સરસ સંદેશો પાઠવી જાય છે. એવું કહેવાય છે કે પતંગિયું જ્યારે કોશેટોમાં સંઘર્ષ કરતું હોય છે, પોતાની પાંખો ફડફડાવતું હોય છે, ત્યારે તેના શરીરમાંથી જે પ્રવાહી છૂટે છે તે પ્રવાહીથી તેને બળ મળે છે અને આ બળથી જ તે વધારે તાકાત લગાવીને કોશેટોમાંથી પોતાને મુક્ત કરાવી શકે છે. અને આ સંઘર્ષમાં તેની પાંખોનો પણ એટલો જબરજસ્ત વિકાસ થાય છે કે તે જેવું કોશેટોમાંથી બહાર પડે છે તરત ધીરે ધીરે ઉડવા લાગે છે અને આજીવન ઉડતું રહે છે. નહીં કે તેનું શરીર સૂજે છે કે નહીં કે તેની પાંખો સૂજે છે. આ એક કુદરતી પ્રક્રિયા છે અને આ જ રીતે પતંગિયું કોશેટોમાંથી બહાર આવતું હોય છે અને જીવન જીવતું હોય છે. એટલે અહીંયા વાત એવી થઈ કે પેલા ભાઈએ પોતાનામાં દયા ભાવના રાખીને પેલા પતંગિયાની મદદ કરવાનો પ્રયાસ કર્યો. મદદ પણ કરી, પણ અહીંયા ઊંધું થયું. પતંગિયું જે થોડા સંઘર્ષ બાદ સરસ રીતે ઉડી શકતું હતું, તે આ ભાઈની મદદના કારણે આજીવન જમીન પર ઘસડાતું રહ્યું. પેલા ભાઈથી ખૂબ મોટી ભૂલ થઈ. મારા મિત્રો, હવે આ જ વાતને આપણે આપણા જીવન સાથે સાંકળીએ, આપણા સગાવાલા સાથે સાંકળીએ, આપણા દીકરા દીકરી સાથે સાંકળીએ, તો આપણને સમજાશે કે આપણે શું કરી રહ્યા છીએ અને આપણે શું કરવું જોઈએ. આપણે પણ ઘણી વખત એવું ઈચ્છતા હોઈએ છીએ કે આપણા જીવનમાંથી સંઘર્ષ નીકળી જાય તો કેટલું સારું. જીવનમાં કોઈ સંઘર્ષ હોય જ નહીં અને આપણે આપણું જે જીવન છે ખૂબ આરામદાયક, ખૂબ શાંતિથી, ખૂબ સરસ રીતે જીવીએ. પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે આ સંઘર્ષ જ છે જે આપણને જીવતું રાખે છે. આ બાબત આપણા દીકરા દીકરીઓ પર પણ એટલી જ લાગુ પડે છે. આપણામાંથી ઘણા બધા લોકો એવું ઈચ્છતા હોઈએ છીએ કે આપણા દીકરા દીકરીને આપણે જે સંઘર્ષ કરવા પડ્યા છે તે લોકોને ના કરવા પડે. તેના માટે આપણે ઘણી બધી
સુખ સગવડો, ઘણી બધી સવલતો તેમને આપીએ છીએ. પણ અહીંયા આપણે વિચારવા જેવું ખરું કે આપણે આવું કરીને પેલા ભાઈએ જે ભૂલ કરી હતી પતંગિયાને કોશેટોમાંથી કાઢવાની, છરીથી જે કોશેટો કાપ્યો હતો તેવું આપણે તો આપણા બાળકો સાથે નથી કરી રહ્યા ને. કારણ કે જો આપણે બાળકોને સંઘર્ષ નહીં કરવા દઈએ, આપણે આપણું બેકઅપ આપતા રહીશું, આપણે હંમેશા તેમને સાથ આપતા રહીશું, તેમને એકલા પ્રયાસ નહીં કરવા દઈએ, તો બની શકે કે આજીવન આ બાળકો આપણી ઉપર જ આધારિત રહે. અને જ્યારે આપણે નહીં હોઈએ ત્યારે તે લોકોને ખૂબ વધારે તકલીફ પડી શકે છે. એટલે જ્યારે પણ આપણા બાળકો કંઈ સંઘર્ષ કરી રહ્યા હોય અને આપણે લાગતું હોય કે બાળકો ખરેખર સાચો સંઘર્ષ કરી રહ્યા છે અને જ્યાં જીવન અને મરણનો સવાલ નહીં આવતો હોય ત્યાં આગળ આપણે બાળકોને સંઘર્ષ કરવા દેવો જ જોઈએ. કારણ કે જે સંઘર્ષ છે ને, સંઘર્ષ જ તે લોકોને જીવનની સાચી દિશા બતાવશે અને તેમના જીવનને વિકસાવશે. આ જ વાત આપણા પોતાના જીવનને પણ એટલી જ લાગુ પડે છે. આપણે પણ આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને સંઘર્ષ કરીને જે આપણે પહોંચવું છે ત્યાં આપણે પહોંચવા માટેનો પ્રયાસ ચોક્કસ કરવો પડશે. ઘણી વખત આપણે આપણા જીવનમાંથી સંઘર્ષને કાઢીને આપણે આપણા જે સ્વવિકાસ છે, આપણે જે લક્ષ્ય બનાવ્યા છે ત્યાં સુધી પહોંચવામાં આપણે અવરોધો ઊભા કરતા હોઈએ છીએ. અને પછી આપણે થાકીને બેસી જઈએ અને વિચારીએ કે આવું કેમ થયું, હું તો સારું જ કરવા ઈચ્છતો હતો પરંતુ નથી થઈ રહ્યું. તો ચોક્કસ જ અહીંયા આપણે વિચારવું રહ્યું કે આપણે આપણા જીવનમાંથી સંઘર્ષની બાદબાકી કરી નાખી છે. માટે જો આપણે આપણા જીવનમાં ખરેખર સાચો વિકાસ કરવા માંગતા હોઈએ, આપણા જીવનને ખરેખર વિકસિત કરવા માંગતા હોઈએ તો આપણે સંઘર્ષ કરવો જ પડશે. સંઘર્ષ વિના કોઈ છૂટકો નથી. સંઘર્ષ વિના કોઈ સિદ્ધિ નહીં મળે. સંઘર્ષ જ છે જે આપણને જીવતું રાખે છે. સંઘર્ષ જ હતું કે જેણે પતંગિયાને કોશેટોમાંથી બહાર કાઢી અને પતંગિયાની પાંખો વિકસિત કરવામાં મદદ કરી. આ બધું કુદરત નિર્મિત હોય છે, બધું કુદરત આધારિત હોય છે, બધું ઉપરથી જ નક્કી થઈને આવે છે. પરંતુ આપણે ક્યારેક દયા ભાવનામાં આવીને, કોકની ઉપર દયા ખાઈને, કોઈની ઉપર ઉપકાર કરીને આપણે તેમની અજાણતા એવી મદદ કરી દઈએ છીએ કે આગળ જતાં તે મદદ નુકસાનીમાં પડી જાય છે. તો આજથી જ આપણે કોઈની મદદ કરતા પહેલાં, ચાહે બીજાની અથવા પોતાની, એટલું ચોક્કસ વિચારવું પડશે કે આજે આપણે મદદ કરી રહ્યા છે તેનાથી સામેવાળાની કોઈ આદત બગડતી તો નથી ને, આપણી પોતાની આદત તો બગડતી તો નથી ને. બસ આટલું આપણે જીવનમાં શીખવાનું છે. પતંગિયાનું જે કોશેટો છે એમાંથી શીખવાનું છે અને આપણું જીવન વધારે બહેતર બનાવવાનું છે. આટલું તો આપણે કરી જ શકીએ છીએ, બરાબર ને. અને મારા મિત્રો, આવી જ રવિવારની બોલતી ટૂંકી વાર્તાઓ રોજે રોજના સુવિચારો અંગ્રેજી અને ગુજરાતીમાં અને હિન્દીમાં પણ, આ ઉપરાંત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ કી એસી કી તૈસી, રિઝલ્ટ કી એસી કી તૈસી જેવા પોઝિટિવિટીથી ભરેલા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, આ બધા જ વિડીયોઝ કે જે પોઝિટિવિટીથી ભરેલા છે તે જો તમે જોવા માગતા હો તો મારી યુટ્યુબ ચેનલ છે નીલ મોમેન્ટ. આ ચેનલ ઉપર જઈને તમે આ બધા જ વિડીયોઝ જોઈ શકો છો. અને એક જે મુવમેન્ટ શરૂ કરી છે કે હકારાત્મકતાને આગળ વધારવી છે, હકારાત્મકતાની ચેનને, પોઝિટિવિટીની ચેનને આગળ વધારવી છે, બધા સુધી લઈ જવી છે. તો તેના માટે તમે મારી મદદ કરી શકો છો. આના માટે તમે એટલું ચોક્કસ કરી શકો કે આ જે કંઈ વિડીયોઝ જે પોઝિટિવિટીથી ભરેલા છે તેને તમે પોતે જોઈ, તમને યોગ્ય લાગે તો આગળ શેર કરીને, સબસ્ક્રાઈબ કરીને તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં, સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ સબસ્ક્રાઈબ, શેર અને ફોરવર્ડ કરીને
આ ચેનને આગળ વધારી શકો છો. જો આપણે બધા ભેગા થઈને આવી ચેનને, પોઝિટિવિટીની ચેનને આગળ વધારીશું તો ચોક્કસ જ આપણા બધાના જીવનમાં પોઝિટિવિટી આવી જશે અને આપણે હંમેશા સકારાત્મક વિચારીશું, સકારાત્મક રીતે કામ કરીશું. બરાબર ને મારા મિત્રો? તમે આટલું ચોક્કસ કરશો. હવે મારા મિત્રો, આપણે મળીશું આવતા રવિવારે. આવતા રવિવારની બોલતી ટોકી વાર્તાનું નામ છે સૌથી મૂલ્યવાન સંપત્તિ. આવતી રવિવારની બોલતી ટોકી વાર્તાનું નામ છે સૌથી મૂલ્યવાન સંપત્તિ. બરાબર? તો મળીએ આવતા રવિવારે. ત્યાં સુધી આવજો.